હવે વાત કરીશું જૂનાગઢની। જૂનાગઢના સીતળા કુંડ વિસ્તારમાંથી વર્ષોથી ગટરના ગંદા પાણી ભરવાની સમસ્યા છે, જેના કારણે પવિત્ર શિવાલય અને મંદિરોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। સ્થાનિકોએ મનપાના ઉગ્ર રજૂઆત કરી અને રામધૂન પણ બોલાવી, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા રહીશોએ જાતે જ કમાન સાંભળીને 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામ ઠપ રહેતા સ્થાનિકોએ આજે શ્રમદાન શરૂ કર્યું છે અને રોડને ઊંડો ઉતારવાની ગટરના પાણીને અટકાવવામાં મથી રહ્યા છે। જૂનાગઢના સીતળા કુંડને બચાવવા માટે એક શ્રમ યજ્ઞ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગટરના પાણીથી મંદિર પરિસર પ્રદૂષિત થતા લોકો રજૂઆત કરી રહ્યા છે અને જ્યારે આનો હલ નિર્ણય ના આવે ત્યાં સુધી 50 લાખની ગ્રાન્ટ છતાં કામગીરીમાં વિલંબ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું છે। અંદર મંદિર છે એ રોડ લેવલ કરતાં 30 ફૂટ નીચે આવેલું છે, એટલે સરવાણી દ્વારા મંદિરની અંદર પાણી અંદર ટપકવાના પ્રશ્નો હતા, જે આની પહેલાંના સમયમાં પણ રિપેર કરી અને પ્રયત્ન કર્યા હતા, પણ પ્રોપર કામ થયું નહોતું, લીકેજ બંધ નહોતું થયું। તેને લઈને નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન એ બધું અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। 4 દિવસથી અમારા ઉપવાસ આંદોલનમાં કોઈ પદાધિકારી કે અધિકારી કોઈ આવેલ નથી અને એકબીજાને ખો આપી અને વચનો જ ખોટા આપેલા છે કે ભાઈ આ 50 લાખની ગ્રાન્ટ જે ધારાસભ્યમાંથી આવેલી છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય યુદ્ધ હોય અને એ લોકોના જશ લઈ જવાની જે ઘડીક એમ કહે કે કોર્પોરેશન આ કામ કરશે, ઘડીક એવું કહે છે કે આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામ થશે। અમને એનાથી કોઈ મતલબ નથી। જે ગ્રાન્ટ આવેલી છે રાજ્ય સરકારમાંથી એ ગ્રાન્ટ પૂરેપૂરું મંદિરના કામના, મંદિરના વિકાસ માટે ઉપયોગ। નગરપાલિકા પાસે અમે લગભગ 6 મહિનાથી અમારી લડત ચાલુ છે કે ભાઈ આ કોર્પોરેશન કામ કરાવે। ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે, એવો અમને લોલીપોપ આપ્યો હતો। લોલીપોપે અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા, એ છોકરા બધા હાથમાં ત્રિકમ પાવડા અને તગારા લઈ પોતે શ્રમયોગ્ય